गुरु गोविंद दोनों खड़ा, इसको लागू पाई। बोलो हरि गुरुदेव ने गोविंद बताई। भक्ति करो पाताल में, प्रकट થાય આકાશ। એ તાબે ડૂબે નહીં કસ્તુરી નિવાસ। हर कामी तरे क्रोधी तरे लोभी की गति होय। कहे कबीर सलिल मन करता न दीछा कोय। हे महाराज जन माया हरि ने होती रे। होके लिया पोता नीलोटी रे। भक्ति ने पाए तारा दे नो लगा। माया होती रे। होते लगिया पोतानी होती रे। ये भक्ति ने माते मीरा बाई ने पहला की ताली। अंगड़ा
માયા રે હોટેલ દિયા પોતાને લોભી દે એ ભગતીને માટે રાજપૂત મણી રૂપરાણી પટેલા કસુરાવલી જાણી રાહુ મારે કરવાડું કણી ભગતીને માટે હરિજન માયા હરિને હોતી હોટેલ દિયા પોતાની લોભી ને ભગતીને માટે હોળી તો તીરના ખાતા નારી મોળી પાટે નાતા વાસ કસના હસાવે ભગતીને માટે માયા હોટેલ દિયા પોતાની લોટી ભગતીને માટે નામ વાળાને એ પાવર કેવા નામ વાળાને આવે ભાઈ પાવર ને કેવાથી દિલ ના બતાવે એવી સત્યો અમરા પર જાવે ભગતીને માટે હરિજન માયા હિને હોતી હોટેલ દિયા પોતાની લોભી એ ભગતીને માટે માનવેલી એ મંડપે હાલ્યા એ સદગુરુ જીને બોલે સાક્ષી જપુ કહે રે દેવ થાયા રે ભગતીને માટે હરિજન માયા હિને હોતી હોટેલ દિયા પોતાની લોટી એ ભગતીને માટે સતની દોરી પિયાલો મેલ કરી ભગવના સતની સુરી કપડા શિર સંતોષના ભાઈ પાદરના કપડા શિર સંતોષના પ્રેમને પડકારે પરવના સતની
આશરે કરી એ પાંચ ફળિયા મેળ્યું નવ દરવાજા જોયા ફરી એ ભાઈ પાંચ ફળિયા મેળ્યું નવ દરવાજા જોયા ફરી પ્રેમ પડકારી એ જોડી નીકળી જોડી મારી કરી ચાર પાંચ માઈ એ ખેલે ડૂબતિયા ઉनको मिला मैं परोही उनको मिला मैं परोही ए मैं परवना सतनी तोड़ी ए चिरे ए वो हंगसरा आछो हम चितिया वतन प्रकृति मान गयो भली ए भाई वो हंगसरा तो मत पिया वचन प्रकृति मान गयो भली सचमो गले गई सारा चलनी खबर पड़ी सारा चलनी खबर पड़ी परवना सपनी तोड़ी आश्रे इंगला पिंगला और सूक्ष्म सतगुरु ये मने आन करी ए भाई इंगला पिंगला और सूक्ष्म सतगुरु ये मने आन करी सुन शिखर पर लालड़ी वाकी नाची फिर परवना सतनी तोड़ी चिरे करी शब्द सुनायो यलकिए लीधो लगन करी ए भाई साहेब मने शब्द सुनायो यलकिए लीधो लगन करी दास दयानंद ब्रह्मानंद शरणे હવે ચોરાશી માં ન આવું ફરી હવે ચોરાશી નહીં આવું ફરી ફિર પરવના સપની જોડી ધીરે કરી કાંદે કરી दयानंद स्वामी कैसे आ 5 रंगना बन्या है कपड़ा शील संतोष ना तार बनी आमा शील ने संतोष जो होय तो आ भक्ति निज धर्म ने मार्गे चाली सके એટલે કે છે આમાં
પાંચ ફળિયા 25 મેળ્યું 9 દરવાજા જોયા ફરી. પાંચ તત્વનો દેહ, 25 પ્રકૃતિ અને 9 ઇન્દ્રિય બધે ફરી વળ્યો. પણ એમાં નજર કરી ત્યાં 4-5 માં ખેલે જુગઠિયા ઉनको મિલા મેં પર હરી. માલપા 4-5 જુગઠિયા એવા રમે છે, સળ કપટ ચતુરાઈ મોહ માયા ઈર્ષા દેખાય. આ બધા ખેલ કરી રહ્યા છે. એને જયારે પડતા મળ્યા ત્યારે મારા ગુરુએ મને કે ઓહંગ અસળા સોહમ શીપ્યા. આ વચન ભગવતીમાં રહ્યો પડી. 10 મેં મોડે જઈ અલગ જગાયો ત્યારે આ સારા શહેરની ખબરું પડી કે ઈંગળા પિંગળા ઓર સૂક્ષ્મણા. મારા સદગુરુએ મને એ હાન કરી. જ્યારે સદગુરુ હાન કરે એટલે ગંગામાઈ વાણીમાં કીધું છે, શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓત. સિદ્ધ અનુભવ એના ઉરમાં પગટેલ મટી જાય માયા કેરો છો. પણ એ ગુરુની હાન સમજાય તો, નગર તો કીધું કાંઈ ને સમજ્યા કાંઈ. આંખનું કાજલ ગાલે કશું, એ ઊંડો કુવન તૂટલબો, એ અખા નો સમજાય તો આ માનવદેવ ફો. આ માનવદેવમાં જો કાંઈ સમજાણું નહીં તો પછી ભોગ ન સમજાણો ત્યારે સંતો ઠાકી ગયા. અમુક સંતો તો પછી આપણને ધિકારમાં મળ્યા કે સમજાવ્યા સમજે નહીં, સમજે એવા થોડા, સમજ્યા વિનાના કૂદી પડ્યા પ્રજાપતના ઘોડા. જો મને તમને ગધેડા કે ને તો દુઃખ લાગે. પણ કેમ સમજાણો નહીં? માણસમાં કદી બેઠો નહીં, લીધો નહીં સતબોધ. તુલસી કે ને માંજો વનવગડાનો રોજ. માણસમાં બેઠો નહીં તો આપણે હું માણસમાં નથી બેઠા. આપણે બધા માણસ, પણ માણસ 4 લાખ પ્રકારની ખાંડ છે ભાઈ માણસમાંથી. એમાં આપણે માણસ કે નહીં એ આપણે જાણવાનું છે. થઈ તો આપણે માણસ જ થવાનું છે. નગર આવો સંગ કર્યો ને સુધર્યો નહીં, કવિને કલ્પના થઈ. એટલે કવિ પુડલાને પૂછ્યું, પહેલા તેલ ભરવાના સાંભળાના પુડલા હતા. એને પુડલાને પૂછ્યું, એલા સંગ કર્યો છે સુધર્યો નહીં, સડ્યો નહીં બીજો રંગ. એ પુડલા તાર કાયમ તેલનો સંગ, રોજ તેલનો સંગ કરવા છતાં એવો ને એવો કોઈ ન પડ્યો. ત્યાં પુડલો કહે, સાંભળો કવિરાજ મારી વાત, તેલ બિચારું શું કરે, કઠોર જ મારી જાય. એટલે તો આપણે સમજાય ત્યારે નહીં, પણ આપણે બધાને સમજાય એવી એક સરસ મજાની વ્યાખ્યા કરીએ. જો મજા આવે તો કહેજો, નકર લાંબા ટાળા પકાહા ખાઈ જાઓ, આપણે સમજી જાઓ મેં ઉડાડી દો. હે જગત મેં સંત બડે ઉપકારી, બોધા કુંવરિયા કોઈ જ્ઞાતિમાં, પરસ્વગામની માઈ. બોધા કુંવરિયા કોઈ જ્ઞાતિમાં, પરસ્વગામની માઈ. સંત સેવા સત્સંગ ચિરતે, સંતોની સેવા સત્સંગ ચિરતે, સદા હરી ગુણગાઈ જગત મેં સંત બડે ઉપકારી. જેના જન્મ તણી બલહારી જગત મેં સંતો બડે ઉપકારી. જગત મેં સંતો બડે ઉપકારી. બોધા ભગતને કુંવરબાઈ કોળી જ્ઞાતિમાં પળસવાની અંદર જૂનાગઢની બાજુમાં થઈ ગયા. ભક્તિ કરતા હતા તો હું એ કરતા હતા, માળા ફેરવતા હતા, રામાયણ વાંચતા, ગીતા પાઠ કરતા હતા કે નહીં. સંત સેવા સત્સંગ તીર્થે, સદાય હરિના ગુણ ગાય. એક દી ભાગવત કથા બેઠેલી, ભાગવત કથાની અંદર બે માણસ સાંભળવા ગયા.
બાળ કૃષ્ણ લીલાનું વર્ણન એવું સરસ પુરાણી મહારાજે કર્યું. તો બે માણા વળતા કરી આવે ત્યારે બધા ભગતને કોઈરબાઈ કહેવા માંડ્યા કે ભગત કે નંદ બાબા અને જશોદામાં કેવા મહાન ભાગશાળી છે કે એની ભગવાને એનો ખોળો ખોદ્યો તો એ ભગત મારો ખોળો ન ખુદે. અરે સતી ક્યાં નંદ બાબા જશોદામાં અને ક્યાં આપણે. એવો મોહ ખોટો ન કરાય કે મોહ નહીં, મારો શુદ્ધ પ્રેમ છે, મારો પ્રેમ છે. મારો ખોળો ભગવાન ખૂંદે તો એક ધ્યેય થાય ને ભાઈ, ત્યારે જ ભગવાન મળે છે. પણ પેલા સપના રૂપે મળે છે. તો એને એક દી સપનું આવ્યું કુંવરીબાઈને, એક દેહ થયો એટલે સપનું આવ્યું. ભગત દોડો, ભગવાન આવ્યા. બધા ભગત દોડીને આવે કે ક્યાં છે, કે ત્યાં આંખ ઉગડી ગઈ કે હમણે અહીંયા હતા. કે અરે દેવી તમે ગાંડા થઈ જાય છો આમના. નહીં ભગત હતા મને. તો પેલા સપનામાં આવ્યા અને બીજી વખત હકીકત કે ભગત દોડો ભગવાન આવ્યા. તો બીજી વખત જમણા પગનો અંગૂઠો લઈ અને પોતાના પડખામાં પહોંચ્યા છે. બાળ સ્વરૂપે પ્રભુ પધાર્યા, વેલા સવારની માઈ. બાળ સ્વરૂપે પ્રભુ પધાર્યા, વેલા સવારની માઈ. પુત્ર રૂપે પોતાને મળ્યા, પુત્ર રૂપે પોતાને મળ્યા. અહીંયા ઘરમાઈ જગત મેં સંગ પડે ઉમધારી. જેના જલપણી બલહારી જગત મેં સંતો પડે ઉપકારી. જગત મેં સંતો પડે ઉપકારી. કે ભગત દોડો, હાચું આવ્યા છે. દોડે આવી કે હા દેવી તમે તો ગજબ કરી નાખ્યું. કે ભગત મેં ગજબ નહીં, તમારો સથવારો. પ્રભુ આવ્યા, પ્રભુ આવ્યા, વેલા આવ્યા, વેલા આવ્યા કરતા એનું નામ વેલો પાડી દીધું. તો એક ઠેકાણે હું ગયો, મને કે તમે આ કોળીની કથા શું કરો છો એમ. મેં કીધું પણ એના ગુણ ગીત ગાવાના હોય. વરરાજો ગમે એટલો રૂપાળો હોય તો જે હું જાનિયા રૂપાળા હોય તો કઈ એના ગીત ન ગવાય. બાડો બોબડો તે વરરાજો એના ગીત ગાય. એમ આની કઈક કર્યું છે તેના ગુણ ગવાય, તારા ગુણ કેમ ગવાય? તે કઈ કર્યું તો છે નહીં. તાર કે એ વાત હાસી છે. ત્યાર પછી જેની કમાઈ હોય એના ગુણલા આપણે ગમે ત્યાં જાય ગાય છે, પણ કમાઈ વિનાના માનવી એનાથી કાંઈ ન થાય. જેની કમાઈ હોય એના ગુણ ગવાય. એમ એનું નામ વેલો પાડી દીધો. જેમ ચંદ્રમાની કળા વધતી જાય એમ વેલાની કળા વધતી ગઈ. 12 વર્ષની ઉંમર થતા સરખે સરખા મિત્રની આજે ગાયું સારવા જાય છે. 12 વર્ષે બાળાવે છે, ગવતેનું રેસરાવે. 12 વર્ષે બાળાવે છે, ગવતેનું રેસરાવે. ગુરુ દિયા ઓળખાઈ જગત મેં
जना चलतनी बलहारी जगत में संतो बने उपकारी जगत में संतो बने उपकारी। સરખે સરખા મિત્રની આરી ગાયું સારે છે એમાં રૂખડીઓ કરીને સંત ન્યા આવી ચડ્યા એટલે વેલાને કોઈ ગોવાળિયાએ કીધું વેલાભાઈ કોઈ સાધુ આવ્યા તો આ તો સાધુ સંતોનો દાસ એના માવતરો આવી એના ઘરે મહેમાન આવે તો એવા આવે એટલે દોડ્યો બાપુ શું કરો છો કે જમું છું પણ કે પાણીનો રોટલો કે અમારે સંતોને બીજું શું હોય કે નહીં બાપુ થોડાક વહેલા આવ્યા તો અમારે શાક શાક આથણા હતા તમને દે હું તમને પાણી ને રોટલો નહીં ખાવા દઉં તાર કે ભાઈ મારે શું ખાવું લાવો તમારું પાત્ર મારી ગા ધોઈ આવું એની પાત્ર આપ્યું ગા ધોઈ આવીને બાપુને દૂધ આપ્યું દૂધ ને રોટલો ખાતો બાપુ પછી જમી કાઢવી પાણી પાણી પી અને સલમ ભરી અને ભૂખ મારી બાપુ આવ્યા મોજમાં કે વેલા કુછ માગી લે કે બાપુ માગવાનું કહેતા હો તો મારા ગુરુ થાવ અરે આ ઉંમરે બેટા તને શું ખબર પડે કે તમારી જેખા સંતોની દયા છે પણ ગુરુ થવાની વાત કરી એટલે બે ઘડી બીજી વાત કરી મેળી માળો મિલકત માગી લે કે સાણ વાળા હાથ કરીને વળી પાછા ધોવા જવા છે ને બાપુ એવું કાંઈ જોતું નથી દેવું હોય તો મારા ગુરુ થાવ બે ઘડી વાત કરી બાપુ ત્યાંથી હાલતા થયા એના ગુરુનો આદેશ નહીં એટલે ગાવત ભો આલ્યા બાપુએ પોરો ખાધો પણ બાપુની સલમ આયે પડી રહી જોડીમાં હાથ નાખ્યો ઓ સલમ તો વાં પડી રહી બાપુ આવ્યા વેલાને હાથ આવતા વેલો એના ગોળિયાને કે મારી ગાયોને ધ્યાન રાખજો આ બાપુ સલમ ભૂલી ગયા છે તો હું દેતો દોડતો દોડતો ગયો ગાવક ગયો બાપુ ઝાડ ને હેઠે બેઠા છે બાપુ તમને તલબ બહુ થઈ છે સલમ ભૂલી ગયા હતા ને સલમ આપીને બાપુએ જરદો કાઢીને ફૂંક મારી વેલા કુશ માગી લે કે માગવાનું કહેતા હો તો મારા ગુરુ થાવ મારે બીજું કાંઈ નહીં જોતું કે મારથી ગુરુ થવાય નહીં પણ મારા ગુરુ ગિરનારની અંદર વાઘનાથ વસે છે એના શરણે ઉયો જા અને એના શરણે જા તને ત્યાંથી દીક્ષા મળશે ભાડ્યા વિનાનો ક્યાં જાઓ કે આ મારે કૂતરું છે સાન એ મોર મોર ગુફાએ જઈને ઉભો રહેશે એની પાછળ પાછળ હાલ્યો જા વેલો ત્યાંથી દાતા વાઘના રૂખડીઓ કહેશે કે સાંભળે લે ગુરુનો મહિમા કેવો છે એ ધન ગુરુ કેવા મારા એ ધન ગુરુ ગુરુજીએ જબદ એ સુનાયું આવા ધન ગુરુ સેવા મારા એ ધન ગુરુ તારને એ ગુરુજીએ જબદ એ સુનાયું ગુરુજી નો મહિમા એ ભલે ભગવાન ગુરુજી નો મહિમા એ ભલે ભગવાન આપણા ચિત સગડા મારા એ ધારી એ ભાઈ સુતો રે જટાયો મને એવો દેશ રે દેખાયો ને અલખ પુરુષ ને એ ઓળખ
ઓળખાયો હે ભાઈઓ હું તો જગાયો ને એવો દેશને દેખાયો ને એ અલગ પુરુષને એ ઓળખાયો ઉડતી ચડલી મારા જાતી ચડલી મારા એ ગુરુજીએ તારીને એ જમનાને હકેતી એ છોડાયો માટે થાલ રે પડાવું મારા એ છલેજા તને સોનેરી રંગ એ સલામ એ ભાઈ ખાલ પડાવી એ મારા ખરીદા તને એ ઉપર સોનેરી રંગ એ સલામ મોજડી શિવડાવી મારા એ ગુરુને કરાઉને અમોથી શિવડાવી પછી એ ગુરુને કરાઉને તો એના ગણાયો શિકણ એ ના થામ એ ભાઈના દાન દેવે ભલે એ ભૂમિદાન દેવે એ કંઠના મેલ એ લૂટાવે કાશી રે ચિત્રમાં ગઈ એ કન્યા દાન દેવે કાશી રે ચિત્રમાં ગઈ આ ગુરુજી મજા મારા એક સંસારી સારિયાને લખરે સોરાજી એ સોરાયું હે ગુરુજી મજા મારા હે સંસારી સારિયાને એ લખરે સોરાજી એ સોરાયું વાસના એ બોલ્યા રૂખડ્યો બાવો વાગના કિશોરમાં એ બોલ્યો રૂખડ્યો બાવો એ મન મુક્તિ મારો એ બતાવ્યું આગે ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને ગુરુજી જબદ એ સુનાયું રોકડીએ ગુરુ મહિમા તરીકે બે ઘડી વાત કરી અને ત્યાંથી મોર કૂતરો ગાયું ગાયુંની પાસે માવતરની પાસે અને ગોળિયાને છોડી દીધો મોર શાન અને પાછળ હાલ્યો રાય દી આઠમો દારૂ છું ત્યારે વાઘનાથ સ્વામી
ગુફામાંથી બહાર આવે છે બહાર ખાવા, પવન ખાવા, અને બરોબર અહીંયા પહોંચે છે. વાઘના હાથને શરણે પહોંચ્યા, ગુરુ આજ્ઞા વિચારી, વાઘના હાથને શરણે પહોંચ્યા ભાઈ, ગુરુ આજ્ઞા વિચારી. 12 વર્ષે સત્સંગ સેવા, 12 વર્ષે સત્સંગ સેવા, વિનારમાં ગિરનારી જગત મેં સંગ બળે પુકારી. જેના જલમતની બલહારી જગત મેં સંતો બળે ઉપકારી. જગત મેં સંતો બળે ઉપકારી. વાઘનાથ ભવન ખાવા બહાર નીકળે અને આ નાની ઉંમરનો બાળક જોઈ કે અરે બાળક તો અહીં શું લેવા આવ્યો? તને અહીંયા મોકલ્યો કોની? તમારો શિષ્ય રૂખડીયો કે તે જોયા વિના કા સાંજની વાહું શું હાલ્યો આવ્યો છો? કે અહીં આવવાનું કારણ તારે જે જોઈ માગી લે. બાપુ કાંઈ જોતો નથી, મારા ગુરુ થાવ. કે એમ ગુરુ થવાય નહીં. ગુરુ કરવા હોય તો પેલા ગિરનારમાં 12 વર્ષ સુધી સાધુ સંતોની સેવા કરે, અને 12 વર્ષે મારી જગ્યાની અંદર વિજયાદશમીનો મેળો ભરાય છે, અને એ વખતે સંતો ભેગા થાય છે, ત્યારે હું તને આ વસ્તુ આપીશ. ગિરનારમાં સાધુ સંતોની વેલો સેવા કરવા માંડ્યો. 12 વર્ષ બીજા વીત્યા, 24 વર્ષની ઉંમર થઈ, બરોબર જોવાની ઉંમર થઈ, અને વિજયાદશમીનો મેળો ભરાણો. એ વખતે વેલો બરોબર આવે ને એમ કે છે કે વેલા એ સંતોના એઠા પતરાવાળા સાટ્યા, તો એને ત્રિકાળ જ્ઞાન થયું. અને એમ એઠા સાટ્યા થતો હોય તો આપણે સાટીએ, પણ એમ એઠા નહીં, પણ જે સંતોએ અનુભવ કર્યો હતો એ અનુભવ એને 12 વર્ષ સુધી સેવા કરી. એ સેવાથી એને અડધો યોગ પાકી ગયો હતો. એ અડધો યોગ પાક્યો એટલે એ અનુભવ થયો. અને વાઘનાથ પછી એને દીક્ષા દે છે. 12 વર્ષની 24 વર્ષની ઉંમર થાય છે. વાઘનાથે દીધી દીક્ષા, બ્રહ્મતિ ઓળખાવી. વાઘનાથે દીધી દીક્ષા, બ્રહ્મતિ ઓળખાવી. દશનાથ બનાવી પહોંચે, સોમ પદ સમજાવી જગત મેં સંત બળે ઉપકારી. જેના જલમતની બલહારી જગત મેં સંત બળે ઉપકારી. જગત મેં સંતો બળે ઉપકારી. ગિરનારની અંદર તો 9 નાથ છે, આ 10મો ક્યાંથી થાય? પણ 9 પ્રકારની ભક્તિ, 9ધા ભક્તિ ઉપર 10મી ભક્તિની એને ભાન કરાવી. એ 10મો નાથ એમ ઓળખાવી દીધો, અને સત્ય વસ્તુની ભાન કરાવી. અને પૂર્વનો હર્ષ હતો, એમ કે છે કે વેલનાથ છે એ આગલો અવતાર ધોંધળી નાથનો હતો.
પણ યોગ કરી છેલ્લે ગુરુ શિષ્ય બે બેઠા હતા. 48 વર્ષે એ ધૂંધળીનાથ એમ કહેશે કે યોગમાંથી ઊભા થયા. ત્યાં પડખે બેઠો તો એનો શીલો કેલા ગંધાસો નાતો તો હો. હાલ નદી નાવા જાય. બે નાવા પરાઈને લઈ ગયા. માથેથી કાઢે નહીં બાંધેલો એના ગુરુ કાઢી નાખ્યું. ખેંચ્યું ત્યાં તો માથામાં જીવડા કદબતા. પેલા કે આ શું છો તમે? કે બાપુ લાકડું વાગી ગયું. કે લોટ માગવા જાય લાકડું? કે માગ્યું કોઈ દેતું નહોતું અને આપણે કાંઈ માગ્યું ખાવાનું બોલીએ નથી અધિકાર નથી. પછી હું તો જંગલમાંથી લાકડા કાપ્યા હોઉં અને આ શહેરમાં વેચું. આપણે ગુરુ શિષ્ય ખાઈ એટલું આવે ને વધે તો કોક આવ્યું એને ખવડાવું. કોઈ ન દેતું કે કોઈ ન દેતું. એક કુંભારને ડોસી દીધી કે એને કહેવામાં ભાગ ગુરુનો કોપ થવાનો છે અને પાછો વાળો જો હતી પથ્થરની થઈ જાય. મને ડોસી ભાગવા પણ સીમાડા બહાર ગઈ ત્યાં એને સીમાડે પગી ત્યાં એમ થયું કે હું છું લાય છે જો ત્યાં ઈ પથ્થરની થઈ ગઈ અને શહેર માથે એને ઢટણસો પટણ કર્યું. મને ધૂળ વરહવા ઢાંકી દીધું એટલે એ ગામનું નામ ઢાંક પડી ગયું. પછી અને એ ઢાંકની ફૂઈ તરીકે આ કુંભારની ડોશી હજી ઓળખાય છે. એમ પછી તો એના ગુરુ આવ્યા અને બે લાફા માંગ્યા કે ભલા માણા આ તે તો યોગ કરીને નહીં શીખી વાતમાં આ તારો હાવ કોડી ધાકોડ જકો થઈ ગયો. બધું કાઢી નાખ્યું. કે ભૂલ થઈ ગઈ ગુરુ મહારાજ, ક્રોધ આવી ગયો, શું કરો હવે? મને માફ કરો, બીજો અવતાર એવો આપો કે ઈશ્વરની ભક્તિ સિવાય બીજું કાંઈ નહીં. તો આ બીજો અવતાર ધૂંધળીનાથનો એમ કહેશે કે વેલનાથ થયા અને ધૂંધળીનાથે એમ કહેશે કોળી હતા અને આ બીજો અવતાર એનો કોળી જ્ઞાતિમાં આ વેલો થયો. તો વેલાને દીક્ષા આપી એટલે તરત જ પૂર્વની કમાઈ વાળો તો હતો જ. તરત એને વાઘનાથે કીધું કે જા હવે તું તારા ગામમાં ગમે ત્યાં જઈ માણસોને આ સત્ય ભક્તિ શું છે અને સત્ય ભક્તિનો પ્રકાશ કર. પણ મારી વાત એક તું સમજી લેજે કે હું સીટ બધી ઓલી હોય. મને ખબર છે કે આપણે ગમે ગાડીમાં બેઠા હોય કે ગમે ગાડીમાં જતા હોય કે આપણે કઈ ધીમી પણ આપણને આવડે એટલે આપણે ફાસ્ટ જવા દઈએ. એમ આ ગુરુ સીટ છે ને એ વહમી તો બહુ છે હો ભાઈ. જો જરા કઈ ભૂલ ખાઈ જાય તો ઠીક ટોશે પડીને પાછો આવે. એટલે કે વેલનાથ મારી વાતને તો માની લેજે, સાંભળી લેજે. સંત સેવાય માર્ગ સુધે અને મટી જાય મનનો ભટકાર. સંત સેવાય માર્ગ સુધે ભાઈ અને મટે મનનો ભટકાર. એ સત્ય સમજાય છે જમાન પછી થાય જીવનો ઉદ્ધાર. નિર્ગુણ સમજાય પછી એ ગુણકારી. એવું નિર્ગુણ સમજાય એ ગુણકારી. આ તો વાઘનાથ કે છે એ વાત મારી આ સંતની
સેવાએ તુજ કરી હે મતી તારી હે તારી હે તારી જપો ચંપા જાપ દુખતે કરી અને અર્ધમ રાખી હોશ હે જપો ચંપા જાપ દુખતે કરી અને હરદમ રાખી હોશ નિત નામનો નિસળ કરી લે એ પછી તને કોઈ થાય નહીં બીજો દોષ એવો જોશ તારો મેં જોયો મુક્તિની છે તારી એવો જોશ તારો એ જોયો ભાઈ એ મુક્તિ છે નિશે એ તારી એવો વાગના કે છે કેસે વેલા તુમતે વાત મારી અસ્તની સેવાએ એ સુધ થઈ મતી તારી આ સેવાએ સુધ થઈ મતી તારી 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 દેવ તો સદાય દાસ છે એવો ખાસ કરી જે વિચાર દેવ તો સદાય દાસ છે એવો ખાસ કરી લેજે વિચાર સેવા ભક્તિ નો ભેગ પેરી એવી રૂઢી કરજે તું કમાય તો સદાય ભક્તિ દીપે એમ રીતે દેવ મોરારી સદાય ભક્તિ દીપે દીપે રીતિ જાય એ દેવ મોરારી એવું વાત ના શકે છે એ વાત મારી સેવાએ એ સુધ થઈ મતી તારી એવું વાત ના કે જાઓ જગતમાં સેવા કરજો અને વળી રસ્તા આશ્રમ ને ધારી જાઓ જગતમાં સેવા કરજો વળી રસ્તા આશ્રમ ને ધારી એ સદગુરુ ને સંગે તારી એ દશે દશા દિલ ભારી દસમો નાથ હે દિયો ઓળખાવી એવું વાગના કે વેલા સુરદે એ વાત મારી આ સંતની સેવાએ એ શુદ્ધ થઈ મતી એ તારી એ તારી કેલા જાઓ જગતમાં સેવા કરજો સેવા કરાવતો નહીં સેવા કરજે
ગ્રસ્ત આશ્રમને ધારી. આ તો બાળા યોગી છે, પણ ગુરુની આજ્ઞા થઈ એટલે એ બરોબર એને એમ થયું પેલા મારા ગામમાં જાઓ, મારા ગામને જ તારો. પોતાના ગામમાં ગયો, બાળા યોગી છે, પાદરમાં જઈને ધૂણો નાખ્યો. ગામના લોકો પહેલા દિવસે તો થોડા આવ્યા, પણ બીજા દિવસે અડધું ગામ આવ્યું, ત્રીજા દિવસે આખું ગામ આવ્યું. કે બાળક નાનો જોગી છે, પણ કે એની વાતમાં બહુ મજા આવે છે, બહુ આનંદ કરાવે છે. એવો આનંદ આવ્યો, પણ એની નજર ફેરવી પણ એના મા બાપને ન જોયા એના ગામમાં. એટલે એ પૂછવા માંડ્યા કે ભાઈ તમારા ગામમાં બોધા ભગત ને કોરબાઈ કોળ જ્ઞાતિ હતા, એ કેમ દેખાતા નથી? અરે બાપુ એ તો વૈયા ગયા, દેવ થઈ ગયા બે માણસ. એને એક દીકરો હતો, પણ કે છે ગિરનારમાં લઈ ગયા બાવા. તો કે ભાઈ એને લઈ ગયા ગિરનારમાં બાવા, એ જ હું પોતે છું. ત્યાં તો પાણી ઢોળ થઈ ગયું, ગામમાં કોઈનું માન ન હોય, સમજ્યા? અહન ગામમાં માન ન હોય કે ઓય આ તો ઓલા બોધાનો વેલો, કે હાલો હાલો આની તો ભારે કરી. કે બધા વૈયા ગયા. તારે આને એમ કીધું કે તુલસીદાસ સાખી મુકતા ગયા. તુલસી વાહનો જાય જ્યાં હોય બાપકા કામ. 12 વર્ષ વીત્યા તોય મટ્યો નહીં તુલસીઓ નામ. એટલે પોતાના ગામમાં ન હોય તો આ કે જ્યાં જેનું નહીં પારખ્યું ત્યાં આપણે હું છે કામ. ધોબી બિચારા શું કરે? હોય દિગંબરના કામ, એટલે કોઈ સમજેવો ન હોય ત્યાં જઈને સાધુ શું કરે? એટલે પછી એની ખસકાવ્યા, મારા ગુરુની આજ્ઞા છે, સેવા કરજે, કરાવતો નહીં. પછી તો ભાઈ જટા ઉતરાવી નાખી, ભગવો કાઢી નાખ્યો, સોણી કડિયું પહેરી લીધું. ધોરાજીની બાજુમાં મંડલિકપુરની અંદર હાથીપણા કરે છે. મંડલિકપુરમાં પોતે પહોંચ્યા, જસવંત પટેલ ને મંડલિકપુરમાં પોતે પહોંચ્યા, જસવંત પટેલ ને શિકારી પોતે સાથી પણ શિકારી પોતે સેવા કરીએ તો ભાગી જગત મેં સંતો કરે ઉપકારી. એના જલમ કરી બલાવી જગત મેં સંતો કરે ઉપકારી. जगत में संतो बने उपकारी. ધોરાજીની બાજુમાં મંડલિકપુરની અંદર આવે છે. પાદરમાં જઈને પૂછ્યું, ભાઈ મને કોઈ હાથી રાખશો? ત્યારે કે ભાઈ મોડું વરસ છે ને એમ અમારું વગા પૂરું કરીએ, પણ અમારા ગામમાં ઠેકડી કરવા કોઈ કીધું કે જસમત પટેલ બહુ ખેડૂ મોટા છે, ન્યા વયો જા. આ ઊભી બજારે વયો જા, ઉગમણા બારની ડેલી એની આવશે. ઊભી બજારે ગયો. જસમત હતા ડેલીમાં બેઠા બેઠા હોકો પીતા હતા કે આતા મને હાથી રાખશો? ભાઈ એમ અમારું ઉગા પૂરું કરીએ છીએ. ત્યાં પટલાની રહોડામાંથી બહાર આવ્યા. પટેલ ના શું કામ પાડો? ઉજરલ પાજરલ દીકરો દેશે ભગવાન, અને તમે ના હું કામ પાડો? કે શેઠાણી કહેશે, પટલાને કહેશે રોકાઈ જા. ભાઈ વર્ષની 8 કોરી નક્કી કરી અને એની વદાડ કર્યો કે આ મારી માં ખાવા દે ત્યાં સુધી હું તમારી ભેગો રહીશ. બીજાના હાથનું હું ખાઈશ નહીં, કે બીજા તો કોઈ ઘરમાં છે નહીં, પણ કે વદાડ મારો હાસો, મારી માં ખાવા દે ત્યાં સુધી રહીશ અને પછી હું ઘર છોડીને ઉયો થઈશ. કે ભલે ભાઈ તારો વદાડ બરોબર. પછી તો ભાઈ એ તો ભક્તિ કરી પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી રહેની કસ્તુરી નિવાસ. જસમત આવતા ભેગો રહ્યો.
આજુબાજુની વાડીઓના ભેગા થાય અને જોનલા હારી બેહે વાત કરે, કારણ કે આ વાત છે ને જેને પ્રગટ થાય ને એનાથી રહેવાય નહીં, એટલે કર્યા વિના રહે નહીં. એટલે એ વાત મણ્યો કરવા એટલે બધા જોનલા ભેગા થાય. તો ગામ લોકોએ જસમત પટેલને ઠપકો દેવા માંડ્યા કે આ તમારો હાથી પહેલા જેવો રહ્યો નથી, અમારા છોકરાને રખડાવે છે, ભેગા કરે છે, ત્યાં બેહે છે, વાતો કરે છે. જસવંત દાદાને બહુ ઠપકો દેવા માંડ્યો. વેલો એક દી ઘરે આવ્યો ત્યારે કીધું, ભાઈ આપણી વાડી કોઈ બીજા આવે કે? હા દાદા. તો કે એને ના પાડજે, નહીં આવવા દેતો. કે પણ ના પાડીશ, રોકાય છે નહીં દાદા. કે એવી ઓલી તમારી વાતો શું છે, મને ગામ લોકો ઠપકો દેશે. પણ તોય એ તો જ્યાંમાં શ્વાસ આવતી હોય, સુગંધ આવતી હોય, એના ભમરો જયા વિના રહેતો નથી, એની ગોળી માણસો ત્યાં જયા વિના રહેતો નથી. 1, 2, 5, 25 જણા એમ ભેગા મળ્યા થવા જસવંત દાદાને આખું ગામ ઠપકો દેવા મળ્યો. આખું ગામ ઠપકો દેવા મળ્યા એટલે એ તો હાથમાં લાકડી લઈને વૃદ્ધ અવસ્થા થઈ ગયેલી અને વાડીએ જાય છે અને કહેતા જાય, વશમાં બકતા જાય ને એમ કે છે કે વેલના થયા પછી જસવંત દાદાના ઘરે 3 દીકરા એને પરણાવ્યા, પલટાવ્યા, ત્યાં સુધી એની ભેગું હાથીપણું કર્યું. હવે ત્યાં સુધી એની ભેગા રહી અને હાથીપણું કરે. જસવંત દાદાને અહમ આવ્યો, ઓળખી ન હોય કે આજ જો કોઈને ભેગા કર્યા હોય તો આજ એને રજા આપી દો, બીજું શું કરું, ગામ લોકો મને ઠપકો આપ્યા કરે છે. વેલો નિત્ય ભજનમાં રહેવે, લોકોએ પાટી પાડી, વેલો નિત્ય ભજનમાં રહેવે ભાઈ, લોકોએ પાટી પાડી. जगत में संत बड़े उपकारी, जना जन्म कनी बलारी, जगत में संतो बड़े उपकारी, जगत में संतो बड़े उपकारी. આજમાં હોટી લઈને જસવંત દાદા વાડીએ જાય કે આજ ભેગા કર્યા હોય તો રજા આપી દો. આગળથી જોવે જેઠ મહિનો આવી ગયો છે, હાંઠીઓ ઊભી છે. જસવંત દાદા બગતા જાય, કાલે સવારે વાવણી થશે, આ શું કરશે. પણ પોતાના ખેતર સામે નજર ગઈ, ત્યાં હજરત દીઠું ભારી કે એના ખેતરમાં જાય ત્યાં શું દેખે છે, હાલે કોદાળી એકલી, વેલો સતસંગ માઈ, હાલે કોદાળી એકલી ને વેલો સતસંગ માઈ. વેલો પોતે સિદ્ધ પ્રભુ છે, पटल दुख थई भारी, जगत में संत बड़े उपकारी, जना जन्म कनी बलारी, जगत में संतो बड़े उपकारी, जगत में संतो बड़े उपकारी. એના ખેતરમાં નજર જાય ત્યાં તો કોદાળી એની મેળાઈ હાલે છે, ધડો ધડે હાંઠીઓ ઉડાડે છે અને વેલો તો બધાની હારી સત્સંગમાં બેઠો. આ જોઈને પટેલના મનમાં દુઃખ થઈ ગયું, આ તો વેલો તો પોતે સિદ્ધ પ્રભુ છે,
એના દિલમાં દુઃખ થવા માંડ્યું કે લાવ વેલાની પાસે હવે જઈને માફી માંગી લઉં ને મારી દિશા કઈ થશે. રોજ વેલો જસમત આતાને પગે લાગે, એના બદલે જસમત આતા એ લાકડીનો ઘા કરી અને વેલાના પગ પકડવા જાય છે. માફી માંગી શરણ થયા, માફ કરો ને મુરારી, માફી માંગી શરણ થયા, માફ કરી જો મુરારી. મેં તમને દુઃખ દીધું, શિરતી થાય હવે મારી જગત મેં સંત બડે ઉપકારી, जना जन्म करी बलहारी जगत में संतो बड़े उपकारी, जगत में संतो बड़े उपकारी. माफी मागी शरणे थया, माफ करी जो मोरारी. मैं तमने दुख दीधुं हाथीपणું કરાવી કે આતા તમારે કોઈ માફી માંગવાની જરૂર નથી. મારા ગુરુનો આદેશ હતો સેવા કરજે, સેવા કરાવતો નહીં. તમે કીધું ને હું રહ્યો એવું નથી, હું મારા હાથે રહ્યો છું કે નહીં મારી શી ગતિ થશે, મેં તારી આગળ કામ કરાવ્યું. તો કે આતા આમાં ક્યાં વાર છે કે સાચી થઈ સમજણ એના મટે જન્મ ને મરણ. હાચી સમજણ થઈ જાય તો જન્મ મરણનો ફેરો મટી જાય છે. પણ કે નિત રહો પ્રભુ ધ્યાને, જાપ જંપા ચરણ. વાઘનાથ ગુરુ મને મળ્યા એની કીધો છે આ હાસો ધર્મ, કે મને મારા ગુરુએ આ ધર્મ હાસો છે એવું કીધું છે, અને આ ધર્મને તમે પામી જાઓ તો તમારો પાર આવી જાય, 84 નો ફેરો મટી જાય. આમ વેલો ને જસવંત આવતા વાત કરે ત્યાં ઘરેથી એક વ્યક્તિ બોલાવવા આવ્યો, હાલો તમને ને વેલાભાઈ ને ઘરે હાથ કરે છે. તો આ કહે છે કે હવે તમે મને કામ કરવા દો નહીં, હું છેલ્લો મારી માનો હાથનો રોટલો ખાય અને હું રજા લઈશ. બોલાવાયા આવ્યા નિજ તારે, જો જમાડે માતા મારી, બોલાવાયા આવ્યા નિજ તારે, જો જમાડે માતા મારી. જમીને વિદાય લખું, હવે નો લેવાય મારથી જગત મેં સંત બને ઉપકારી. જેના જન્મ તની બલહારી, જગત મેં સંત બને ઉપકારી, જગત મેં સંતો બને ઉપકારી. બોલાવા આવ્યા નિજ દારે, હવે નો રહેવાય મારાથી. જો જમાડે મારી માં ઘરે પોગે છે ત્યાં તો માણસો ઘરે ભેગા થઈ ગયા છે. ડાભાઓ જસવંત હતા સમજી ગયા કે અગમ અમંગળ બની ગયું લાગે છે ઘરે. જોવે ત્યાં ડોશીને સલ્પો આપડી ગયો હતો, ડોશી મરી ગયા હતા. જસવંત હતા કે વેલાને કહેશો નહીં તો છેલ્લે આ રોટલો ખાધ્યા વિનાનો ઘરનો જાય છે. એટલે વેલાને કે પેલા જમી લેવા દો અને પછી વાત કરજો, કે ભાઈ તું જમી લે, કે પણ મને મારી માં ખાવા દે ત્યારે જાવું,
કે તારી માં બહાર ગઈ છે, હમણાં આવે એમ નથી, ભાઈની વહુ તને ખાવા દે, તને વાંધો હું કે નહીં, છેલ્લે છેલ્લે હું બીજાના હાથનું ન ખાઉં, મારી માં ખાવા દે તો જ ખાઉં. એકનો બે નો થયા એટલે તરત જ ભાઈ જસવંતા હતા વેલાનું બાવડું પકડીને ઘરમાં લઈ જાય, આ તારી માં ખાવા દે તો ભાઈ ખા, એને સર્પો આપડી ગયો છે. પ્રગટ વાત થઈ ગઈ. સર્પડસિયો માતા મરી ગઈ, પ્રગટ વાત જણાવી. સર્પડસિયો માતા મરી ગઈ, પ્રગટ વાત જણાવી. भूख लगी तो भारी जगत में संत मरे पुकारे, हालत मरड़ी माता जागी, प्रेम करीने जमाड़े, हालत मरड़ी माता जागी, प्रेम करीने जमाड़े. जमीने विदाई लीधी, अब नो रेवाय मरती जगत में संत बड़े पुकारे, जना जन्म कनी बलारी जगत में संत बड़े पुकारे, जगत में संत बड़े पुकारे. સર્પડસિયો માતા મરી ગઈ, પ્રગટ વાત થઈ ગઈ. તો જાણે માં મંત્ર થઈ ગયો એ મૂઠો, માં મને ખાવા દો, ભૂખ લાગી બહુ ભારી. બે ચાર દાન વેલાઈ કીધું ત્યાં તો જેમ ઊંઘમાંથી જાગે માળસ મંડળી, માતા જાગી પ્રેમે કરીને જમાડે. જમીને વેલા રજા લે, ડોશીમાં જાગીને કહે છે કે વેલા મને તો કોક મારતું મારતું લઈ જતું, કે માં એવું કાંઈ ન હોય, ઓરી ટોરી નાખ્યું, તમને સપનું આવ્યું હશે. એમ કરીને વેલા ઓરી ટોરી નાખ્યું, ડોશીને જીવતદાન આપી દીધું અને ત્યાંથી રજા લઈ જસવંતા આડા હોઈ જાય છે કે અત્યારે ખુશી મારી ભેગા રહ્યા એનો કાંઈ મને નહીં. તો એને આશીર્વાદ આપી દેશે. દીધા આશીર્વાદ તમારા કુળમાં, રહેશે વિધિ સારી, દીધા આશીર્વાદ તમારા કુળમાં, રહેશે વિધિ સારી. વરુણ રૂપે દર્શન કરશું, ભારત દર્શન તારી જગત મેં બંધ પડે પુકારી, યના જલમ કણી બલહારી જગત મેં બંધ પડે પુકારી, જગત મેં જંતો પડે પુકારી. દીધા આશીર્વાદ તમારા કુળમાં રહેશે રીતિ સારી, ભરપૂર રહેશે. રીતિ સિદ્ધિનું કીધું ત્યાં તો જસવંત હતા ને તૈજો જોતું હતું, એને અવસ્થા પાકી તો ભગવાનનું કાંઈ નહીં કે મને ભજન બતાવો એવું તે કે વરુણ રૂપે અહીંથી જઈને જુનાગઢમાં જઈને મારા
મારા 7 વીરડા થશે અને તમારા કુળનો ગમે ઈ આવશે અને આરાધ કરશે તો હું એને વરુણ રૂપે દર્શન દઈશ અને આરાધથી એને ઉગારી લઈશ. તો એમ કે છે કે એના હેંદળિયા કુટુંબનો ગમે ઈ જાય ન્યા જઈને એ જાય એટલે એને વરુણ રૂપે એટલે વીરડામાં પાણી રૂપે હજી દર્શન દેશે. પણ એમ કે છે કે જુનાગઢમાં જઈ પછી ગ્રસ્તા આશ્રમે બને છે. જસુમાં અને વેણુમાં 2 ભંડારી કરે છે. ગ્રસ્તા આશ્રમી બન્યા રે પોતે જસુમાં વેણુમાં ભંડારી આશ્રમી બન્યા પોતે જસુમાં વેણુમાં ભંડારી સંત સેવા સત્સંગ उपदेश करिए को भारी जगत में संत बड़े नारी एना जन्म करी बधारी जगत में संत बड़े नारी जगत में संतो बड़े उपकारी. જસુમાન વેણુમાં 2 ભંડારી કર્યા છે પણ સંતોની સેવા કરે છે ગિરનારની અંદર એની જગ્યામાં અને બધાને ઉપદેશ કરી એના અનાય બનાવી અને જગ્યાની રચના કરી છે. એ જગ્યાની રચનાની અંદર ગામો ગામ સત્સંગ કરવા પછી મળ્યા છે જાવા. ગામે ગામે સત્સંગ કરતા વેલા થે વેલ વિસતારી ગામે ગામે સત્સંગ કરતા વેલા થે વેલ વિસતારી भक्त पुराने परमलियो रे युगारी जगत में संत बड़े उपकारी. जना जन्म कनी बलहारी जगत में संत बड़े उपकारी. जगत में संतो बड़े उपकारी. ગામે ગામે સત્સંગ કરતા વેલનાથે વેલી વિસ્તારી. જુનાગઢની બાજુમાં ટીમડી ગામ છે. ટીમડી ગામમાં ભક્ત પુંજો કુંભાર પ્રજાપત હતો. તો વેલનાથ ત્યાં ગયેલા એટલે એના અનાયોને કીધું કે ભાઈ તમારા ગુરુ આવ્યા છે તો મારા ઘરે બાપુની પધરામણી કરવી છે. એના અનાયું કહેવા માંડ્યા તું ગરીબ માણસ તું રહેવા દે ને આ તારું જ ઘર છે નહીં કે મારા ઘરે બાપુ પધારે તો વધારે સારું. ત્યાં તો વેલનાથ સાંભળ્યું શું છે ભાઈઓ કે આ અમારા ગામનો પુંજો ભગત એમ કે છે બાપુને મારા ઘરે પધરામણી કરવી છે. તો અમે ના પાડીએ ગરીબ માણસ છે કે ગરીબ હોય કે તરંગર હોય આપણે ક્યાં કોઈની કાંઠી કાઢી લેવી છે. જા તો તારા ગધેડાનો આથર પાથરી દીજે કે હું આવું છું. બોલો તો હરખમાં ગયો ઘરે એક ગોદડું પાથરે એમાં ફાંડા તો એની માથે બીજું પાથરે એ ફાટલું ફાંડા એમ પાથરે ત્યાં તો આવી છે ભાઈ તને નહોતું કીધું તારો ગધેડાનો તું તારા હાથર પાથરી દેજે. પણ આવ્યા એટલે પૂંજા ભગતને પરમોદ્યો પણ પાસે એક પાય નહોતી કે બાપુ તમને મારે તમે મારા ગુરુ બન્યા પણ મારે તમને દેવા મારી પાસે એક પાય નથી હું તમને શું દઉં.
કે આ તારો પ્રેમ ને ભાવ છે એ બધું આવી ગયું કે નહીં બાપુ મારે કઈક દેવું જોઈએ. કે 12 મહિનાના પહેલા તો વાસણ જ માટીના હતા કે 12 મહિનાના ઠામ તમારે જેટલા જોઈએ એટલા 12 મહિના હું પગાડીશ. કે બહુ સારું ભાઈ તારો ભાવ. પછી તો વેલનાથની જગ્યામાં 12 મહિના ઠામ 12 મહિનાના આ ગધેડું લઈને જાય સાલકો ભરીને નાખ્યા આવે દર વર્ષે. એમાં એક દિન સમય કેવું બને છે દર વર્ષે ભક્ત પૂંજો આમ દેવાત ક્યામાઈ દર વર્ષે ભક્ત પૂંજો આમ દેવાત ક્યામાઈ રાજવાસો કરવાનું કાણું દેલવાઈ ગામની માઈ જગતને સતવરે એના જન્મની મલારી જગત में संतो बड़े उपकारी जगत में संतो बड़े उपकारी. દર વર્ષે ભક્ત પુંજો ઠામ દેવા જગ્યામાં આવે. એમાં એક દિન સમય ઠામ દેવા જાય છે. એમાં દેરવાઈ ગામના પાદરમાં પગે ત્યાં અંધારું થઈ જાય છે જળ વજળ. તો એને એમ થયું કે આ જંગલમાં જનાવરો મારેલી ગધેડું છે જનાવરો કનડશે એ કરતા હું અહીંયા રાત રહી જાઉં. કોઈ ભક્ત હોય તો એના ઘરે પાદરમાં બેઠેલા માણસોને પૂછવું એની કે ભાઈઓ આ ગામમાં કોઈ ભક્ત હોય તો મને બતાવો ને મારે રાત રહેવું છે. માણસોએ ઠેકડી કરવા હાટું કીધું કે આ અમારા ગામનો રામભાઈ મહાન ભક્ત છે કે ઘર બતાવશો કે આ ઊભી બજારે વયો જા અને એક આંખો વળી છે એટલે પહેલી જ ખડકી એની આવશે. એટલે તરત જ ન્યા ગયો ભગતની ઠેકડી કરી છે પૂંજા ભગતની. રામ ડાંગરનું ઘર બતાવ્યું લોકોએ બહુ વિચારી. રામ ડાંગરનું ઘર બતાવ્યું લોકોએ બહુ વિચારી. રામ ભાઈ દીધો આવકાર રામ ભાઈ દીધો આવકાર હુआ तूने करमाई जगत में खुद बड़े उपकारी. जना धर्म कहीं बजारी जगत में संत बड़े उपकारी जगत में संतो बड़े उपकारी. રામ ડાંગરનું ઘર બતાવ્યું કહે કે બુદ્ધિ વિચારી. રામભાઈએ દીધો આવકાર પણ ખડકી ખખડાવી એટલે કીધું કે આવો પ્રજાપત આવો કે મારે રાત રહેવું છે. ખાની ગમાણે ગધેડાને બાંધી દો કે. પણ ઘરે જાય ત્યાં ઘરમાં ભૂવા ધૂણતા હતા કારણ કે રામભાઈને 7 ફૂટનો એક જ દીકરો હતો અને મરણ પથારીએ હૂતો હતો એટલે માતાજીને મનાવી રહ્યા હતા. ગમાણે જ્યાં ગધેડું બાંધવા જાય ત્યાં તો ઘેટા બકરાની લાઈન બાંધેલી. પૂંજો ભગત કે આહા મારા નાથ મને અહીંયા કેમ મોકલ્યો. પણ હવે ઠીક છે રાત રિયાવીને સૂચક્યો ને ડેલીમાં બેહી ગયો કે ભગત ભૈયા વાય ઓસરીમાં કુમાય બરોબર છો. બેહી ગયા અને પછી
બરોબર ભૂવા કહેવા માંડ્યા, એક પછી એક જનાવર સડાવવા માંડ્યા. સવારના 4 વાગ્યા ત્યાં બધા જનાવર સડાવ્યા અને આમ રામભાઈ દીકરાએ દેહ છોડી દીધો. દેહ છોડ્યો એટલે રામભાઈ પછી માતાની મોજ મળ્યો ધાઈ નાખવા, સમજ્યા? પણ ધાઈ નાખવા મળ્યો ત્યારે પૂંજો ભગત પૂછે છે કે ભગત છે શું, કે હું કરું ભગત? પછી તો ઢીલો પડી ગયો, નગર રામભાઈ એટલે જેસલનો ડાયપાળ જોતો એવો હતો. પણ છોકરાનું અવસાન થતા એકનો એક દીકરો વયો ગયો એટલે ઢીલો ઘે જેવો થઈ ગયો. ભગત શું કરું? માતાને મનાભાઈ, માતા માની નહીં. તો પછી રામભાઈને ખબર પડી ઘણા પશુના બલિદાન દઈ દીધા, આખી રાત દૂધ કાઢી. પછી રામભાઈ તો ગા કરવા મળ્યા રામભાઈને, કેમ રામા જીવને પુત્ર ક્યાં ગઈ દેવી તારી, કેમ રામા જીવને પુત્ર ક્યાં ગઈ દેવી તારી. જીવ મારીને જીવને ઉગારો, જીવ મારી જીવને ઉગારો, ગતિ થાય હવે તારી, જગત મેં ચંદ વડે તારી. જેના જલકની બલહારી, જગત મેં ચંદ વડે પુકારી, જગત મેં ચંદો વડે પુકારી. પૂંજો ભગત કહેવા મળ્યો, કેમ રામા જીવોની પુત્ર ક્યાં ગઈ દેવી તારી. આ જીવ મારી અને એક જીવને ઉગારો, એમાં શી ગતિ થાશે તારી. રામાભાઈ તારો એક મોવાળો તો કેમ હશે, કેમ થાય છે? પણ આ અવળા લખણે તું સડી ગયો છો. મોહમ્મદ સાહેબ જો આ મોટા લીલિયામાં થયા, એ એના મુસલમાનોને સમજાવતા હતા, પણ અત્યારે એમ કે આપણે એ પાછા સાથ ભરાય. એનો ધર્મ બહુ હાસો હો, કે એક મના બધા. પણ હાસો ધર્મ કોને કહેવાય એના કરી મોહમ્મદ સાહેબ કહે કે એના મુસલમાનો થાકી ગયા. મોહમ્મદ કહે તમે તમારા મનરૂપી મૃગને મારો, આ જીવ મારીને જીવ ઉગારો, એમાં હું તોલ તમારો. કે મોહમ્મદ કે તમે મનરૂપી મૃગને મારો, તમારા મનને મારો આ ખોટું વિચારોમાં, અને આ જીવ મારીને એક જીવને ઉગારો, એમાં કોઈ તમારો તોલ નથી. આ તો એક એક મૃગલ્યો આ શીત વનમાં છે રહેનારો. મૃગલી થઈ ગઈ મૃગલા ભેળી, એમાં વાતોનો થઈ ગયો વધારો. આ એક માંથી 5 પ્રગટ્યા હરણ 25 નો હારો. આ કુસંગનું દળ પડ્યું ખેતરમાં, એમાં અવસરીઓ ભેળાણ. આ 25 પ્રકૃતિ આપણે અંદર આવતા આ અવસર આપણો ભેળાઈ ગયો છે. મારી પાસે ખોટા સંકલ્પો વિકલ્પો થાય છે. એ ખોટા સંકલ્પ વિકલ્પોને ટાળવા માટે કોઈ હાસા સંતોને શરણે જવું પડે છે. આ ખોટા સંકલ્પો તો એ આવડા મોહમ્મદ સાહેબને કહેતો આ અવસરીઓ ભેળાઈ ગયો. કોઈ જાગૃત થયો હોય પુરુષ, એને પૂછ્યું કે તો આ અવસરીઓ તો ભેળાઈ ગયો. મારી પાસે એકમાંથી 5 પડક્યા એટલે હરણ 25 નો હારો, આના બસ્સાનો પારનો જો આ અવસર આખો ભેળાઈ ગયો છે. તો આને મારા કાઢવા કેમ? તો મોહમ્મદ સાહેબ કે ખરા તતબનો કરો તો મનસો દયાને દારૂનો ગોળો, એ બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, એટલે ઘાયલ થાય સરનાર. પણ કે ઘાયલ અમરજ્ઞાની ઘેરી કરજો, તરત બાંધજો તરવારો, હક પૂગે તો હલાલ કરજો, નકર નથી ઉગરવાનો હારો. શિકાર કરો તો આ કાયા વાડીમાં છૂટો ભરે છે શિકારો, બાર ગોતેથી બુડી ભરશો, નથી ઉગરવાનો હારો. મોહમ્મદ ને ગુરુ હજરત મિયા મળ્યા સાહેબ સર્જન હારો,
કે મને તો મારા ગુરુએ હાન કરી એટલે મેં ગોતી લીધો કિનારો. એમ મેં કિનારો ગોત્યો એમ એ ભાઈઓ કે તમે કિનારો ગોતી લેજો. એમ આ રામભાઈને પૂંજો પગડ ઠપકા જેવા મળ્યો કે રામભાઈ આને રજા દે ને કરે હજી બીજું કાંઈક કરી દે છે. તો કે મારે શું કરવું ભગત? કે તારા જ કુળમાં રામોય કોળી કે તારા જ કુળમાં વેલનાથ થઈ ગયો એના શરણે થઈ જા. એના શરણે થઈ અને એની નામની કંઠી બાંધી લે જે ધાર્યું વિશે થશે. કે કરી લેને ભક્તિ ભગવાનની ટેક એક રાખી લે વેલનાથ. વેલનાથની ટેક રાખી લે. પણ એટલું યાદ રાખજે સોરી જારી ને જૂઠ પર હરી કરજે ગુરુ વચન પ્રમાણ. ભગતે બંધાવી તારણા ઉઠ્યો રામૈયાનો બાળ. ભગતે આ ધારણા બંધાવી એટલે રામૈયાનો બાળક ઉભો થયો એટલે વધારે ભાવ રામૈયાને જાગ્યો તરત. કે ભગત રૂપે ભગવાન ભાંસિયા પડ્યા પૂંજા રામને પાય. કે ભાઈ વેલનાથને શરણે રહો. આ જે કાંઈ બન્યું છે મારા ગુરુના હિસાબે બન્યું. હું આમાં કાંઈ જાણતો નથી. કે વેલનાથને શરણે પહોંચ્યા કર્યા ગુરુ વચન પ્રમાણ. કે હવે ડગશો નહીં આ વચનથી. રામૈયાને કે આ વચનથી હવે ડગતો નહીં અને હવે આવા કર્મ કરતો નહીં. અમુક ટાઈમ થયો, અમુક સમય જાતા, એ સમય જાતા તરત જ એને કીધું કે વેલનાથ એમ થયું કે લાય રામૈયો હતો તો શિકારી, હવે કાંઈ સીધ્યો છે કે હરખો થયો છે કે નહીં તપાસ કરું. ગાય રોજનું રૂપ લઈને એમ કહેશે દેરવાય ગામના પાદરમાં ઉભા રહ્યા વેલનાથ અને આખું ગામ જોઈ રહ્યું, કોળીનું ગામ. કે આખું ગામ ધરાય એવું રોજ છે પણ રામૈયા શિવે આ મરે નહીં. રામૈયા પાસે ગયા ગામના માણસો કે રામભાઈ આખા ગામ ધરાય એવું રોજ છે, છોકરા રાજી થાય છે તો હાલને. કે મારા ગુરુએ મને ના પાડી છે આ હવે ન કરાય. વેલનાથના નામની માળા લઈ લીધી છે. રામભાઈ મને એવું પણ રામભાઈ માન્યો નહીં. ત્યાં તો બાયું ગયું કે રામભાઈ હાલને અને તારે ન મારવું હોય તો અમારી બંગડીઓ પહેલે લાવ્યો અમારા હાથમાં. ત્યાં તો એનો ક્ષીણ થયેલો અહંકાર જાગી ગયો. કોઈનો અહંકાર મળતો નથી હો ભાઈ. ક્ષીણ થાય ભક્તિની અંદર આવે પણ ક્યારેક એવો પાવર આવી જાય ને ત્યારે અહંકાર જાગી જાય. એટલે સંતો એમ કે રોજ ઈશ્વર ભજન કરવું આ તમારો અહંકારને મારવો હોય તો. નગર આ ક્યારે જાગૃત થાય કોઈ કહેવાય નહીં. કારણ કે આને બધા ઘાયલ થયા હોય. આ નામ ભજનથી ઘાયલ થાય છે. નામ ભજનથી ઘાયલ થાય એટલે તમારો અહંકાર સૂક્ષ્મ રૂપે પડ્યો રહે પણ કોઈ આવો ઘા કરે ત્યાં તમારો અહંકાર જાગી જાય. રામભાઈનો અહંકાર જાગ્યો. માળા ખીલી ટીંગાડીને બંદૂક ટીંગાતીથી લીધી હાથમાં દોટ કાઢે. એક પછી એક મળ્યો ગોળી છોડવા. હાથ ગોળી છોડી રોજ માથે. રોજ ભાગ્યો, હાથ ન આવ્યું, અંધારું થઈ ગયું. રામભાઈ કે પાછા વળો, હવે આ જંગલની અંદર હાથ ન આવે. પણ ઘાયલ થયું છે એટલે હવારે હાથ આવશે ક્યાં જાહે. રામભાઈ પણ એ બધા પાદર પાછા આવે ત્યાં માણસ ઉભો તો હાલો રામભાઈ તમને જુનાગઢ તમારા ગુરુ બોલાવે છે. કે ગુરુ બોલાવે છે કે આ ગુરુને બીમારી આવી ગઈ છે. ખંભામાં બંદૂકને સીધો જુનાગઢ ભેગો દેરવા ગામથી જુનાગઢ ગયો. ત્યાં જઈને હાથ જોડીને ઉભો રહ્યો. ગુરુ મહારાજ તમને બીમારી? કે ભાઈ આ દેહના દંડ તો હવને ભોગવવા પડે રામા. રામભાઈ મળ્યો પગસંપી કરવા. પગસંપી કરે છે ત્યાં તો રેલના પડખું પડ્યા. ત્યાં પડખામાં ફાંડા વળી ગયો હાથ અને ઊભો થઈ ગયો. ક્રોધમાં આવી ગયો. બંદૂક તો પાછળ હતી કે આવો તમારી માથે કોની જુલમ કરી નાખ્યો. ત્યારે વેલનાથ કહે છે તો જ જુલમી તુને મારી દે બાકી જાન બનાડી. તો જ જુલમી તુને મારી દે બાકી જાન બનાડી. કાપીને કટકા કરું સુજ નહીં તું નાડી જગત મેં દસ બને પટાડી.
राजा रे पाछाने ए देवाई मनमा पानबाई ए नथी अबगती ए नथाई ए भाई राजा रे पाछाने देवाई मनमा पानबाई एनसी अबगती एन थाई ईश्वरे परिपूर्ण ये करने लगे बनवाई ईश्वरे परिपूर्ण આ પોતાનું ખરીદી તો એ માને નહીં મનમાં પાડવાય એ ખરીદ ના કરી એ મટી જાય આ પોતાનું ખરીદી તો એ માને નહીં મનમાં પાડવાય એ ખરીદ ના કરી એ મટી જાય ગુરુના શરણમાં પૂછી એ શીશને નમાવે ગુરુના શરણમાં પૂછી ભક્તિ મારી તો એ નિર્મળા રહેવે પાનબાઈ મિલતે મનની એ તારા માઈ એ મારી નવતા ભક્તિ મારી તો એ નિર્મળા રહેવે પાનબાઈ એ મિલતે મનની કાનવાય પક્ષા પક્ષી નહીં એ હલિકેલા દેશમાં પનબાઈ જ્ઞાન હોય વાત ને એ વિવાદ આ હટપટો ખેલ છે એ ઝટપટ ન સમજાય પાનબાઈ એ જાણવા દેવી તું એ જાણ આ તો હટપટો ખેલ છે એ ઝટપટ ન સમજાય પાનબાઈ એ જાણવા દેવી તું જાણ ગંગા સતી એમ કઈ બોલ્યા પનબાઈ ગંગા સતી એમ કઈ બોલ્યા પનબાઈ એને મોટી જાય જ્યારે જોને એક ભાઈ कैसे तू जुल्मी तूने मारी दे भागी जाने भराड़ी नगर कापीने तारा कटका करू तू सुधरो ने हनारी के ક્યાં ગયા ગંગારામ આને પાણીના બે ગોળા આપો પાણી ભરીને આવે એટલે સાલાના કટકા કરીને સાસ તાણીશ વેલનાથી આવો ડારો કર્યો
અને રામભાઈ પાણીનો ગોળો લઈને ભરવાઈ ગયો. ભરીને આવી મૂકી અને વેલનાથના શરણમાં શીશ નમાવી દીધો. જેટલા કટકા કરવા એટલા કરી નાખો એમ કે છે કે ધક્કો મારી અને રામૈયાને પાડી દીધો. એની છાતી ઉપર સડી ગયા. છાતી ઉપર સડી ગયા. 360 વાણી રામૈયો બોલ્યો, વેલનાથ શરણે ભણે રામૈયો, વેલનાથ શરણે ભણે રામૈયો. આવી 360 વાણી બોલ્યો છે. તો રામૈયાનો ઉદ્ધાર કરી દીધો. આવા કેટલા સંતોનો ઉદ્ધાર થતા જાય છે. અને ત્યાંથી વેલનાથ પછી કાળિયા શોકમાં ખાખબાવાની જગ્યામાં આવે છે ભજનમાં. ત્યાંથી કોઈ મારતા મારતા એને દરવાજે જુનાગઢના દરવાજા પાસે આવે છે. મારતા જાતા સ્વામી મળી વણકનીર નામી મારતા જાતા સ્વામી મળી વણકનીર નામી संजीवन की दो गुरु पाई, संजीवन की दो गुरु पाई, संग तैयार बावरी जगत में संग बड़े लेना जल कई बलारी जगत में संग बड़े जगत में संतो बड़े मारता मारता वेलनाथने कोई लई जाए છે ઈચ્છાને લીધે. તો એમ કે છે કે ગિરનારના દરવાજા પોગે ત્યાં વાણિયાનો છોકરો વણિકની નનામી હામી મળે જોવાન મરી ગયેલું. તો મારતા થા ને એને કહેતા કે તમારી ભક્તિ હાસી હોય તો આ બિચારાને હજી ઘણી જીવવાનું બાકી છે, ઊભો કરવાનું બાપુ. કે મરી ગયો ન ઉભો થાય તો તું કર કે મારામાં વેલનાથ કે તેવો નહીં, પણ મારી ગુરુની કૃપા એવી હોય તો ઉભો થાય. એને હરજીવન કરે તો મારવા વાળા એની પાસે માફી માગે છે. અને પણ કે હવે આમાં રહેવાય એવું નથી વેલનાથ કે, એટલે એને તરત પર્યાણ કરી લીધો સ્વર્ગે જવાનો. તરત ભગતે કર્યો પર્યાણ પલ્લો કરી રે તૈયારી. તરત ભગતે કર્યો પર્યાણ પલ્લો કરી રે તૈયારી. વેલનાથ કે હવે આમાં રહેવાય એવું રહ્યું નથી, કરતા હું મારી તૈયારી કરી લાવો. તરત ભગતે કર્યો પર્યાણ પરલોકની તૈયારી. પછી તો એ સતીઓને હાથ કરે, જસુમાને વેણુમાને હાથ કરે છે અને હારો હાથ સીધાવી જાય છે. સતીઓને સાથે સીધાવ્યા અલખને રે યારાજી. સતીઓને સાથે સીધાવ્યા અલખને રે યારાજી. જગમાં જે સીધો વિજય
ये हो नाटक मारी जगत में संत बड़े ये ना जलते बलहारी जगत में संत बड़े उपकारी आवाज करता ये वारे वारे समझो पानबाई जना बदले नहीं ये वर्तमान आवाज करता ये वारे वारे समझो पानबाई जना बदले नहीं ये वर्तमान जितनी वर्ती सदाई ये निर्मल में बनवाई जितनी वर्ती महाराज पिया हुई मेहमान सतगुरु ने एक में उर्मा फरमाए जिन परमात्मा जाती भाई सतगुरु ने एक उर्मा फरमाए जिन परमात्मा जाती मन कर मोही ये वचनो माले मन कर मोही भाई ये वचनो माले ए रूडी पाले वारे वारे मंजू पाए जना बदले नहीं ये वर्तमान आखिर बोली तो मन मतलब जागी जो दुनिया साल आठे बोली तो मन मस्ता हरे पनवाई जन साजो दुनिया साल नाम रूप जनी मिठा कोई जानो पनवाई नाम रूप जनी मिठा कोई जानो पनवाई सदाई भजन नो ये आहार संग जो जाने वाली पंजो पानवाई तेरे उतरिशो भोपाल संग जो जाने पंजो पानवाई तेरे उतरिशो भोपाल गंगा सती
સવાર આ તો સર્વે ઇતિહાસનો એ સિદ્ધાંત એક છે પણ મારી સમજવી ગુરુજી એ પરેશાન આ સર્વે ઇતિહાસનો એક સિદ્ધાંત એક છે પણ મારી સમજવી ગુરુજી આનંદ વિપત્તિ આવી એ ભક્તિ નો લગાવવી વિપત્તિ આવી એ ભક્તિ નો લગાવવી મેલું યંત્રનું એ અભિમાન હે ભગત એવાના પંખાજી પાનબાઈ એવાને થઈ જને જેને શીશ ને કર્યા હોય એ કુરબાન એ પંખાજી પાનબાઈ એવાને થઈ જને જેને શીશ કર્યા એ કુરબાન વિપત્તિ પણ એના એ ઉન્માનો આવે પણ ભાઈ વિપત્તિ પણ એના એ ઉન્માનો આવે પણ ભાઈ જેને મહારાજ થયા હોય એ મહેરબાન એવાના શીશ પડે પણ એ ધડરે લડરે પાનબાઈ જેને સાસો ખેલો હોય એ સંગ્રામ એવાના શીશ પડે પણ એ ધડરે લડે પાનબાઈ જેને સાસો ખેલો એ સંગ્રામ પોતાનું ખરીદીએ એ મારું નોકી તું પાનબાઈ પોતાનું ખરીદ એ મારું નોકી તું પાનબાઈ એ લીજા તુને એ રામ આ ભક્તિ જ્ઞાનો ભગવાન એ હૃદય નહીં પાનબાઈ ભલે ખોટી કરે બીજા એ ઉપાડી આ ભક્તિ જ્ઞાનો ભગવાન એ હૃદય નહીં પાનબાઈ ભલે ખોટી કરે બીજા એ ઉપાડી ગંગા સતી એમ કઈ બોલ્યા પાનબાઈ ગંગા સતી એમ કઈ બોલ્યા પાનબાઈ આપના ભક્તિ જ્ઞાનો એ ભાઈ એ નાઈ એ સદગુરુ મહારાજ કી કઈ ગયો ખોલવીને બોલાવો હવે અકળાય જાવ ડાયાબિટીસ હોય